વર્ક એટલે વર્ક ફ્રોમ હોમ ચાલુ કરજો. વર્ક ફ્રોમ હોમ એટલે શું? શુદ્ધાત્મામાં બેસી અને ફોરેનની ફાઇલનો બહાર નિકાલ કરવાનો. અંદર શુદ્ધાત્મામાં રહેવાનું. દીપકને કહે, દીપકભાઈ આ ફાઇલ જમવાની ફાઇલ નિકાલ કરો. હવે આફ્રિકા જવાની ફાઇલ નિકાલ કરો. આપણે નિકાલ કરવા જવાનું નહીં, આપણે શુદ્ધાત્મામાં રહેવાનું. આ બધું ફોરેનનું કામ એની પાસે કરાવવાનું, આપણે હોમમાં રહેવાનું. ફાવે કે ના ફાવે? એકદમ સહેલું સટ છે. આવું તો રોજ જ કરતા હોય. હું તો મારા ઘરે જ રહીને ફોનથી પતાવી દઉં. વેજીટેબલવાળા ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ આપી જાય, કરિયાણાવાળો સ્ટોરવાળો આપી જાય. હું તો ઘરે બેસીને મારા કામ પતાવી નાખું છું. વર્ક ફ્રોમ હોમ કે છે. એટલે એ હોમ જુદું, આ શુદ્ધાત્માના હોમમાં બેસવાની વાત છે. ઓફિસના કામ પતાવીએ વર્ક ફ્રોમ હોમ, એ જુદું. આ દાદા કહે ને અમે એક ક્ષણ પણ ફોરેનમાં માથું મારીએ જ નહીં. હોમમાં બેસી પછી પટેલ પાસે ફોરેનના ફાઇલ પૂરી કરાવીએ. અમે હોમમાં જ રહીએ. એટલે આપણે શુદ્ધાત્મામાં રહેવું, બધાને શુદ્ધાત્મા જોવા, જે સંયોગ ભેગા થાય એને રાગ દ્વેષ કર્યા વગર સંભાવે નિકાલ કરવો, એ વર્ક ફ્રોમ હોમ કહેવાય. ફાવે કે ના ફાવે? કોઈ બોલતું જ નથી. હા, હવે અવાજ આવ્યો. ના પણ આ સહેલામાં સહેલું છે ને, એ સહેલું છે આપણું દાદાનું વિજ્ઞાન. બીજું બધું અઘરું છે. સૂક્ષ્મ એ પોતે એકનો એક જ પોતે જુદા જુદા રૂપ ધારણ કરે છે. એટલે આપણે આ રાખીશું, બધાને શુદ્ધાત્મા જોવા, જે સંયોગ ભેગો થાય સંભાવે નિકાલ કરો, અને હું શુદ્ધાત્મા છું એ જ્ઞાનમાં રહેવાનું.